તો ભક્તો, નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માત્ર આ એક લીંબુનો ઉપાય કરો. ભલે ગમે તે થઈ જાય, પણ આ પવિત્ર દિવસોમાં આ ઉપાય જરૂર કરજો. કારણ કે નવરાત્રિનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે આ માત્ર એક લીંબુનો પ્રયોગ છે. આખા વર્ષમાં જો કોઈ સૌથી ખાસ અને શક્તિશાળી દિવસો હોય તો તે આ નવરાત્રિના દિવસો છે. કારણ કે નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. આ દિવસોમાં જ્યારે પણ તમને થોડોક સમય મળે ત્યારે તમારે આ લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ. કારણ કે આવી નવરાત્રિ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તમે બધા જાણો છો કે નવરાત્રિનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે આ એક લીંબુનો ઉપાય છે. તો આ શુભ દિવસોમાં તમારે લીંબુનો આ પ્રયોગ ચોક્કસપણે કરવો જોઈએ. ઘણા લોકો એવા હશે જેમણે ક્યારેય આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં પણ તેમણે આ એક લીંબુવાળો ઉપાય ક્યારેય અજમાવ્યો ન હોય. પરંતુ તમારી પાસે આ એક મોટો મોકો છે. નવરાત્રિના દિવસોમાં જ તમારે આ ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ. જો તમે આ દિવસોમાં આ લીંબુનો ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમારે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લેવો જોઈએ, જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે. આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ. આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે ઉપાય શરૂ કરીએ. જુઓ, નવરાત્રિના આ દિવસો એટલા ખાસ હોય છે અને એટલા મહત્વના હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂરી નથી થતી તે આ નવરાત્રિના દિવસોમાં એક નાનકડા ઉપાયથી જ પૂરી થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે પણ આ લીંબુનો ઉપાય કરવા માંગો છો તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો. તમને આનું ફળ ચોક્કસ મળશે. આ એક એવો ઉપાય છે જે જો નવરાત્રિના વિશેષ દિવસોમાં કરવામાં આવે તો તે દિવસનું જે ફળ છે તે તો મળે જ છે, પરંતુ જો આપણે નવરાત્રિમાં આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય શક્તિના પર્વ પર કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો અમે તમને એક એક કરીને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો આ એક લીંબુવાળો ઉપાય નવરાત્રિના દિવસોમાં કેવી રીતે કરવો, કોને કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે પણ આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ દિવસોમાં માત્ર એક લીંબુના બીનું પણ ખૂબ જ મોટું મહત્વ છે. અને જો વાત આખા લીંબુના ઉપાયની હોય તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય છે. હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોણે કરવો? સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે, અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગે તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય તો ઘરનો કોઈ મોટો પુરુષ સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે કે આ ઉપાય કયા સમયે કરવો. જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. સાંજના પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. પરંતુ જો તમને તે સમયે અનુકૂળતા ન હોય તો તમે નવરાત્રિ દરમિયાન સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે આ લીંબુનો ઉપાય કરી શકો છો. ચલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાયથી તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ. જો તમે એક લીલા લીંબુનો આ નાનકડો ઉપાય કરી લો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓથી ખૂબ ત્રાસી ગયા હોય તેમનો ઉકેલ આવી જશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમારા વ્યાપાર કે દુકાન પર તેમની ખરાબ નજર હોય તો આ ઉપાયથી તેમની બધી જ અકડ નીકળી જશે. આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે, જે કોઈ ડાઘવાળું કે ખરાબ ન હોવું જોઈએ. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. આ ઉપાયમાં પીળું લીંબુ બિલકુલ ના લેવો, લીલા રંગનું જ લીંબુ લેવાનું છે.
આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. હવે આ બંને વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં કોઈ તમને રોકે ટોકે નહીં. સૌથી પહેલાં લીંબુને હાથમાં પકડો અને કાળા રંગની પેનથી તેના પર તમારા શત્રુનું નામ લખી દો. જો નામ ન ખબર હોય તો ફક્ત શત્રુ લખી દો. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કાપડમાં મૂકી દેવાનું છે અને 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તેને કાળા કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો અને ઘરની બહાર ક્યાંક જ્યાં માટી હોય ત્યાં નાનકડો ખાડો ખોદીને તેને દાટી દો. માટીથી સારી રીતે ઢાંકી દેવાનો, જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય નવરાત્રિમાં સાંજના સમયે સૂરજ આથમી જાય પછી જ કરવો. ઘરે પાછા આવતી વખતે પાછળ વળીને ન જોવું અને ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા. ગમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. લીંબુ સામાન્ય નથી હોતું, તેમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનોનો જડમૂળથી નાશ કરી શકે છે. શત્રુઓથી મુક્તિ મેળવ્યા પછી હવે જે બીજો ઉપાય છે તે તમારા નસીબના બંધ દરવાજા ખોલી દેશે. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે. શું કરવાનું છે? ખૂબ ધ્યાનથી સમજો. તમારે તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તેમાં 1 ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો લેવાનો છે. જ્યારે તમે પાણીમાં હળદર નાખો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરો અને જ્યારે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મયે નમઃનો 11 વાર જાપ કરો. આ પાણીને તુલસીજીના મૂળમાં અર્પણ કરી દો. ધન અને દેવાની સમસ્યા દૂર થાય એવી પ્રાર્થના કરો. જે કમળગટ્ટો છે તેને તુલસીજીના કુંડાની માટીમાં જ દબાવી દેવો. ત્રીજો ઉપાય સફળતા અને ભાગ્ય માટે છે. થોડા અક્ષત એટલે કે ચોખા લો અને તેને પીળા ચંદનથી પીળા કરી દો. સાથે જ એક બીલીપત્ર અને તાંબાના પાત્રમાં પાણી લઈને શિવ મંદિરે જાઓ. બીલીપત્ર માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરો અને પીળા ચોખા શિવલિંગ પર અર્પણ કરો. અંતમાં 1 લોટો પાણી ધીમે ધીમે અર્પણ કરો. આ ઉપાય કરવાથી જીવનનો બધો જ અંધકાર દૂર થઈ જશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ભક્તો, આ નવરાત્રિમાં કરવામાં આવેલા આ ખાસ ઉપાયો તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આજના આ અત્યંત વિશેષ અને પવિત્ર વિડીયોમાં આપ સૌ ભક્તોનું ભાવભીનું સ્વાગત છે. ચૈત્ર નવરાત્રિના આ મંગલકારી પર્વ નિમિત્તે આપ સૌ પર મા જગદંબાની અસીમ કૃપા વરસે એવી હાર્દિક શુભેચ્છાઓ. આપ સૌ કેમ છો અને માતાજીની ભક્તિ કેવી ચાલી રહી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે એક એવા ગુપ્ત રહસ્ય વિશે વાત કરવાના છીએ જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસોમાં જો તમે તમારા ઘરમાં એક ખાસ ગુપ્ત વસ્તુ લાવીને છુપાવી દેશો તો આવનારા થોડા જ સમયમાં તમે અપાર સુખ સમૃદ્ધિ અને ધન દૌલતના સ્વામી બની શકો છો. આજના આ કઠિન કળિયુગમાં આપણે જોઈએ છીએ કે કઈ રીતે ભાઈ વચ્ચે વેર સર્જાયા છે અને સંબંધીઓ જ એકબીજાની પ્રગતિ જોઈ શકતા નથી. ચારે બાજુ સ્વાર્થનું વાતાવરણ છે અને કોઈ કોઈનો સાથ આપવા તૈયાર નથી. પરંતુ ભક્તો, જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે સાક્ષાત આદ્યશક્તિ માતા રાનીએ જ તમારી આંગળી પકડી છે અને તમને આ જ્ઞાન આપવા માટે પસંદ કર્યા છે. નવરાત્રિના આ પાવન દિવસોમાં જો તમે આ એક નાનકડો ઉપાય કરી લેશો તો નસીબના બંધ દરવાજા ખુલતા વિધાતા પણ રોકી નહીં શકે. જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વિડીયોને અંત સુધી જોશો તો માની લો કે તમારા જીવનનું બધું જ દુર્ભાગ્ય હંમેશા માટે વિદાય લેશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરશે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે જે ભક્ત નવરાત્રિના દિવસોમાં આ પવિત્ર વસ્તુઓ પોતાના ઘરે લાવે છે તેના ઘરે ક્યારેય અન્ન કે ધનની અછત વર્તાતી નથી. ગરીબી અને તમામ પ્રકારની આર્થિક તંગી દૂર થઈ જાય છે અને ઘરના સભ્યોને નવી નોકરી, વ્યાપારમાં પ્રગતિ અને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે મહેનત તો દિવસ રાત કરીએ છીએ પણ તેનું યોગ્ય ફળ મળતું નથી. ભક્તો, હું સમજી શકું છું કે તમારી સાથે પણ કદાચ ભૂતકાળમાં અન્યાય થયો હશે. તમે લોકોનું ભલું કર્યું હશે છતાં તમને દગો કે અપમાન મળ્યું હશે. લોકોએ તમને નીચા દેખાડવામાં કોઈ કસર નહીં છોડી હોય. પણ હવે ગભરાશો નહીં. માતા રાનીના આશીર્વાદ તમારી સાથે છે. અત્યારે જ કોમેન્ટમાં જય મા દુર્ગા, જય મા લક્ષ્મી લખી દો જેથી તમારી અરજ સીધી માતાજીના દરબાર સુધી પહોંચી જાય. શાસ્ત્ર મુજબ જો જે પણ ભક્ત આ ઉપાયો શ્રદ્ધાથી કરે છે તેને ધનવાન બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. પછી ભલે તે ગમે તેટલા મોટા દેવા નીચે દબાયેલો હોય. માત્ર મહેનત કરવાથી બધું જ પ્રાપ્ત નથી થતું.
તેની સાથે માતાજીની અનન્ય ભક્તિ અને શાસ્ત્રોક્ત ઉપાયો પણ અનિવાર્ય છે. ચાલો ભક્તો, હવે આપણે આ વર્ષની નવરાત્રિના મુહૂર્ત અને તે ખાસ વસ્તુઓ વિશે વિગતવાર જાણીએ. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિની પવિત્ર શરૂઆત 19 માર્ચ ગુરુવારના રોજ થઈ રહી છે અને તેનો પૂર્ણાહુતિ પર્વ 27 માર્ચ શુક્રવાર રામનવમીના રોજ ઉજવાશે. 19 માર્ચના રોજ ઘટ સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 6:52 થી 7:43 સુધીનું રહેશે, જેને બપોરે અભિજીત મુહૂર્તમાં પણ તમે પૂજાનો પ્રારંભ કરી શકો છો. આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 દિવ્ય સ્વરૂપોની આરાધના કરીને આપણે ધન્ય બનીશું. સૌપ્રથમ ગોમતી ચક્રની વાત કરીએ તો તે મા લક્ષ્મીનું અત્યંત પ્રિય પ્રતીક છે અને તેને ઘરમાં લાવવાથી અચાનક ધનલાભના યોગ બને છે. જો તમે 11 ગોમતી ચક્ર લાવીને પૂજામાં રાખો અને ત્યારબાદ તિજોરીમાં સ્થાપિત કરો તો ઘરમાં બરકત રહે છે. તેવી જ રીતે કમલગટ્ટાની માળા પણ સમૃદ્ધિનું દ્વાર ખોલે છે. શ્રીયંત્રની સ્થાપના તો સાક્ષાત દેવીની હાજરી સમાન માનવામાં આવે છે. મોતી શંખ અને પીળી કોડી જેવા ઉપાયો દેવામાંથી મુક્તિ મેળવવા માટે અત્યંત કારગત સાબિત થાય છે. આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં નવી સાવરણી ઘરે લાવવી એ પણ લક્ષ્મીજીના આગમનનું પ્રતીક છે. પણ યાદ રાખજો કે તેને હંમેશા છુપાવીને રાખવી અને ક્યારેય પગ ન લગાડવો. લાલ ચુંદડી, શ્રીફળ, ચાંદીનો સિક્કો અને માટીનો કળશ પણ નવરાત્રિની પવિત્રતામાં વધારો કરે છે. માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવી એ તો ઘરની તમામ નકારાત્મક ઉર્જાને બાળીને ભસ્મ કરી દે છે. લવિંગ અને એલચીનો દીવામાં ઉપયોગ કરવાથી આર્થિક અવરોધો દૂર થાય છે અને કન્યા પૂજન કરવાથી માતાજી સીધા આશીર્વાદ આપે છે. પરંતુ ભક્તો, જેટલું આ વસ્તુઓ લાવવાનું મહત્વ છે તેટલું જ મહત્વ કેટલીક વસ્તુઓ નવરાત્રિ દરમિયાન કોઈને ન આપવાનું પણ છે. યાદ રાખજો કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં ઘરનું મીઠું ક્યારેય કોઈને ઉધાર ન આપવું, કારણ કે તે તમારી સમૃદ્ધિને અન્યના ઘરે મોકલી દેવા સમાન છે. ઘરની સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ, કારણ કે તે લક્ષ્મીજીનું સ્વરૂપ છે. પૈસાનો લેણદેણ કે ઉધાર આપવાનું આ દિવસોમાં ટાળવું જોઈએ, જેથી ઘરની આર્થિક ઉર્જા સચવાઈ રહે. અનાજ, તેલ, દહીં કે ચોખા જેવી જીવન જરૂરી અને પવિત્ર વસ્તુઓ પણ આ 9 દિવસ દરમિયાન કોઈને ન આપવી. કાળા કપડાં, જે નકારાત્મકતાના પ્રતીક છે, તે પણ આપવા કે લેવા નહીં. લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો વ્યવહાર ટાળવો, જેથી પૂજાનું વાતાવરણ શુદ્ધ રહે. હળદર જેવી મંગળકારી વસ્તુ પણ ઘરમાંથી બહાર ન જવી જોઈએ, કારણ કે તે તમારા સૌભાગ્યની રક્ષા કરે છે. આ નાની પણ અત્યંત મહત્વની વાતોનું ધ્યાન રાખશો તો માતાજીના આશીર્વાદ ચોક્કસપણે તમારા પર વરસશે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. ભક્તો, આ તો વાત થઈ એ વસ્તુઓની જે તમારે ઘરે લાવવાની છે. પણ હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમારા જીવનની સૌથી મોટી મુસીબતોનો ઉકેલ હોઈ શકે છે. નવરાત્રિના 9 દિવસો એ કેવળ ઉપવાસના દિવસો નથી, પણ આ દિવસો બ્રહ્માંડની શક્તિઓને જાગૃત કરવાના દિવસો છે. શાસ્ત્રોમાં વર્ણવેલું છે કે જે વ્યક્તિ નવરાત્રિના સમયમાં રાત્રિના સમયે માતાજીની આરાધના કરે છે તેની કુંડળીના ગ્રહદોષો પણ શાંત થઈ જાય છે. જો તમારા ઘરમાં વારંવાર કલેશ થતો હોય, પૈસા આવતા હોય પણ ટકતા ન હોય, અથવા તો પરિવારના સભ્યો બીમાર રહેતા હોય, તો આ નવરાત્રિમાં એક વિશેષ પ્રયોગ જરૂર કરજો. તમારે એક માટીના દીવામાં કપૂર સળગાવીને તેમાં 2 આખા લવિંગ નાખી આખા ઘરમાં તેનો ધૂપ આપવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરના ખૂણે ખૂણે છુપાયેલી નકારાત્મક શક્તિઓ પલાયન થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે. ઘણા લોકો પૂછતા હોય છે કે શું નવરાત્રિમાં કેવળ મંત્રો જ કામ કરે છે? તો જવાબ છે ના. તમારી શ્રદ્ધા અને તમારો ભાવ સૌથી મોટો મંત્ર છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં એક બીજી ગુપ્ત વાત યાદ રાખજો કે ક્યારેય કોઈ અસહાય કે ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું. ઉલટું, જો તમારી આસપાસ કોઈ ભૂખ્યું વ્યક્તિ દેખાય તો તેને અન્નનું દાન જરૂર કરજો, કારણ કે માં અન્નપૂર્ણા નવરાત્રિમાં કોઈ પણ સ્વરૂપે તમારા દ્વારે આવી શકે છે. જે ભક્તો આર્થિક રીતે ખૂબ જ પરેશાન છે તેમણે નવરાત્રિની અષ્ટમીના દિવસે લાલ કપડામાં 5 લવિંગ અને 5 સોપારી બાંધીને માતાજીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ અને નવરાત્રિ પૂર્ણ થયા પછી તેને પોતાની તિજોરીમાં રાખી દેવી જોઈએ. આ એક એવો સિદ્ધ પ્રયોગ છે જે વર્ષોથી અનેક લોકોએ અજમાવ્યો છે અને તેનાથી ધન આવવાના માર્ગો ખુલ્લા થયા છે. જીવનમાં સફળતા મેળવવા માટે મનનું શાંત હોવું પણ ખૂબ જરૂરી છે અને તેના માટે નવરાત્રિ દરમિયાન દુર્ગા ચાલીસાના પાઠ કરવાથી અદ્ભુત માનસિક શાંતિ મળે છે. વધુમાં ભક્તો, આ 9 દિવસોમાં પક્ષીઓને ચણ નાખવું અને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું એ પણ એક મહાદાન સમાન છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે અને જો નવરાત્રિમાં ગાય માતાની સેવા કરવામાં આવે તો પિતૃદોષ જેવી મોટી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી શકે છે. તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. બસ જરૂર છે માતાજી પર અતૂટ વિશ્વાસ રાખવાની.
ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ભગવાન આપણું સાંભળતા નથી, પણ હકીકતમાં તે આપણી ધીરજની કસોટી કરતા હોય છે. આ નવરાત્રિ તમારી ધીરજનું ફળ આપનારી સાબિત થશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે આ બધી જ જાણકારી આપણી પ્રાચીન માન્યતાઓ અને શાસ્ત્રો પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય તમારા જીવનમાં સકારાત્મકતા લાવવાનો છે. તમે જે લાલ ચુંદડીની વાત સાંભળી તે કેવળ કાપડનો ટુકડો નથી, પણ તે માની મમતાનું કવચ છે. તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંદરની બાજુએ સ્થાપિત કરવાથી ઘરની રક્ષા થાય છે. ભક્તો, આજના સમયમાં દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે, પણ આ આધ્યાત્મિક ઉપાયો આજે પણ તેટલા જ પ્રાસંગિક છે જેટલા વર્ષો પહેલાં હતા. નવરાત્રિના 9 દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું, સાત્વિક ભોજન લેવું અને મનથી કોઈનું ખરાબ ન ઈચ્છવું એ જ સાચી ભક્તિ છે. જો તમારું મન ચોખ્ખું હશે તો માતાજી તમારી એક નાનકડી પોકાર પણ સાંભળી લેશે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે અને બીજાનું ભલું કરવાથી આપણું ભલું આપોઆપ થઈ જાય છે. માતા રાણીની કૃપા આપ સૌ પર કાયમ બની રહે અને આ ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓના નવા દ્વાર ખોલે એવી જ પ્રાર્થના. ભક્તો, આજના આધુનિક યુગમાં આપણે નવરાત્રિ તો ઉજવીએ છીએ, પણ શું તમે ક્યારેય આ પવિત્ર પર્વ પાછળના ભવ્ય ઇતિહાસ અને પૌરાણિક ગાથા વિશે વિચાર્યું છે? ચૈત્ર નવરાત્રિનો ઇતિહાસ સાક્ષાત સૃષ્ટિના સર્જન સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. એટલે જ આ દિવસને હિન્દુ નવવર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ પણ ચૈત્ર નવરાત્રિની 9મી તિથિએ થયો હતો, જેને આપણી રામનવમી તરીકે અત્યંત ઉત્સાહથી ઉજવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન રામે લંકા પર વિજય મેળવવા માટે સૌપ્રથમ દેવી શક્તિની જ આરાધના કરી હતી? આ જ એ સમય છે જ્યારે શક્તિ અને ભક્તિનો સુમેળ થયો હતો. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો નવરાત્રિનો પર્વ અસત્ય પર સત્યના વિજયનો મહોત્સવ છે. દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મહિષાસુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર અધિકાર જમાવ્યો, ત્યારે તમામ દેવતાઓના તેજમાંથી માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું હતું. માતાજીએ સતત 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ કર્યું અને અંતે અધર્મનો નાશ કર્યો. આ ઇતિહાસ આપણને શીખવે છે કે ગમે તેટલો શક્તિશાળી અન્યાય કેમ ન હોય, જો તમારી પાસે આદ્યશક્તિનું બળ અને સાચો માર્ગ હોય તો વિજય નિશ્ચિત છે. ભારતીય ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મહારાણા પ્રતાપ જેવા અનેક વીર યોદ્ધાઓએ પણ યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની તલવારમાં જે ધાર હતી તે માતાજીની ભક્તિનું જ પરિણામ હતું. ભક્તો, ચૈત્ર નવરાત્રિને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયે પ્રકૃતિ પોતાનું જૂનું રૂપ ત્યાગીને નવા શણગાર સજે છે. ઇતિહાસમાં ઋષિમુનિઓએ આ સમયને સાધના માટે સૌથી શ્રેષ્ઠ માન્યો છે, કારણ કે આ સમયે બ્રહ્માંડમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે. પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ પોતાના રાજ્યની સુખ શાંતિ માટે આ દિવસોમાં અશ્વમેધ યજ્ઞ અને શક્તિ પૂજા કરાવતા હતા. આજે પણ આપણા ઘણા કુળદેવીના મંદિરોમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન શતચંડી યજ્ઞનું આયોજન થાય છે, જે પરંપરા હજારો વર્ષોથી અવિરત ચાલી આવે છે. આ દિવસોમાં તમે જે ઉપાયો કરો છો તે કેવળ માન્યતા નથી, પણ હજારો વર્ષોનો અનુભવ અને ઇતિહાસ છે. જ્યારે તમે ઘરમાં માતાજીની સ્થાપના કરો છો, ત્યારે તમે તમારા પૂર્વજોની એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છો, જેણે ભારતને જગતગુરુ બનાવ્યું હતું. આ ઇતિહાસ સાક્ષી છે કે જેણે પણ સાચા મનથી શક્તિની ઉપાસના કરી છે, તેની પેઢીઓ તરી ગઈ છે. ભક્તો, આ વિડીયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમને કેવળ માહિતી આપવાનો નથી, પણ આપણા ભવ્ય વારસા સાથે જોડવાનો છે. આ ઐતિહાસિક જ્ઞાનને તમારા સંતાનો સુધી પણ પહોંચાડજો, જેથી તેમને પણ ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન અને ગૌરવશાળી છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મા ભગવતી આપ સૌના કષ્ટ હરે અને ઇતિહાસમાં જેવી રીતે ધર્મનો વિજય થયો હતો, તેવી જ રીતે તમારા જીવનમાં પણ સુખ અને સફળતાનો વિજય થાય તેવી મંગલકામના. જો આ ઐતિહાસિક માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માં આદ્યશક્તિ જરૂર લખજો. ભક્તો, આજના આ વિશેષ ભાગમાં આપણે નવરાત્રિના એવા અચૂક ઉપાયો વિશે વાત કરીશું, જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યો છે અને જે પેઢીઓથી ચાલ્યા આવે છે. નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનો સમય, અને આ સમયે કરેલા નાના નાના કાર્યો પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
સૌથી પહેલો ઉપાય એવા ભક્તો માટે છે જેમના ઘરમાં આર્થિક તંગી રહે છે અને દેવું સતત વધતું જાય છે. નવરાત્રિના કોઈપણ દિવસે, ખાસ કરીને મંગળવાર કે શુક્રવારે, એક લાલ કપડું લો અને તેમાં લવિંગના 21 જોડા એટલે કે આખા 42 લવિંગ રાખો. તેની સાથે એક સોપારી અને એક ચાંદીનો સિક્કો મૂકો. આ પોટલીને માતાજીના ચરણોમાં અર્પણ કરી ઓમ શ્રી હ્રીમ ક્લીમ મહાલક્ષ્મ્યાય નમઃ મંત્રનો જાપ કરો. નવરાત્રિ પૂર્ણ થયા પછી આ પોટલીને તમારી તિજોરીમાં સ્થાપિત કરી દેજો. તમે પોતે અનુભવશો કે ધીરે ધીરે ધન આવવાના માર્ગો આપોઆપ ખુલવા લાગ્યા છે અને દેવામાંથી મુક્તિ મળવા લાગી છે. બીજો ઉપાય જેમના લગ્નમાં અવરોધો આવે છે અથવા સંતાન સંબંધી સમસ્યાઓ છે તેમના માટે છે. નવરાત્રિની પંચમી એટલે કે સ્કંદ માતાના દિવસે માં જગદંબાને 9 પીળા રંગના ફૂલ અને 9 કેળા અર્પણ કરો. પૂજા કર્યા બાદ આ ફળ અને ફૂલ કોઈ ગરીબ બાળકને દાન કરી દેવા. આ ઉપાય કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે અને લગ્નજીવન કે સંતાન સુખમાં આવતી બાધાઓ દૂર થાય છે. ભક્તો, જો તમારા વેપાર કે ધંધામાં મંદી ચાલી રહી હોય તો નવરાત્રિ દરમિયાન એક પીળા કપડામાં 7 હળદરના ગાંઠિયા અને 7 પીળી કોડી બાંધીને તમારા વ્યવસાયના સ્થળે અથવા તિજોરીમાં રાખો. હળદર સૌભાગ્ય લાવે છે અને કોડી માં લક્ષ્મીને આકર્ષિત કરે છે. આ ઉપાય કરવાથી ગ્રાહકોની ભીડ વધવા લાગશે અને નુકસાન અટકી જશે. ઘણા ભક્તો નજરદોષ અને નકારાત્મક ઉર્જાથી પરેશાન હોય છે. જો તમને લાગે છે કે કોઈની ખરાબ નજર તમારા ઘરને લાગી ગઈ છે તો નવરાત્રિના 9 દિવસ દરમિયાન દરરોજ સાંજે કપૂર સળગાવી તેમાં 2 લવિંગ નાખીને આખા ઘરમાં તેનો ધૂપ આપવો. આ ધૂપ કરવાથી ઘરની હવામાં રહેલી તમામ નકારાત્મકતા બળીને ભસ્મ થઈ જાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર અને સુખદ બને છે. જે ભક્તોને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું અથવા નવી નોકરીની શોધમાં છે તેમણે નવરાત્રિની અષ્ટમીના દિવસે માતાજીને હલવો અને પૂરીનો ભોગ ધરાવી 9 કન્યાઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ. કન્યાઓના આશીર્વાદમાં સાક્ષાત માં દુર્ગાનો વાસ હોય છે અને તેમના રાજીપાથી તમારા કરિયરમાં આવતી અડચણો દૂર થઈ જાય છે. વધુમાં એક ખાસ ઉપાય યાદ રાખજો. જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો નવરાત્રિના 9 દિવસ દરમિયાન લોટામાં જળ ભરીને તેની પાસે દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મસેશ જંતોહો મંત્રનો 108 વાર પાઠ કરવો અને તે જળ બીમાર વ્યક્તિને પીવડાવવું. આ મંત્ર ચિકિત્સાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ મળે છે. ભક્તો, આ ઉપાયો ત્યારે જ ફળે છે જ્યારે તમારી શ્રદ્ધા અડગ હોય. નવરાત્રિના દિવસોમાં પક્ષીઓને સવારમાં 7 પ્રકારના અનાજ એટલે કે ચણ નાખવું એ પિતૃદોષ શાંત કરવાનો અને પુણ્ય કમાવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અંતમાં એક વાત હંમેશા યાદ રાખજો કે માતાજીને મોંઘા ઘરેણાં કે બલિદાનની જરૂર નથી. તેમને માત્ર એક શુદ્ધ અને નિષ્પાપ હૃદય જોઈએ છે. જો તમે કોઈનું દિલ નથી દુભાવતા અને પ્રાણી માત્ર પર દયા રાખો છો તો માતાજી આપોઆપ તમારા પર પ્રસન્ન રહેશે. આ વિડિયો દ્વારા આપવામાં આવેલા આ ઉપાયોને અનુસરો અને તમારા જીવનમાં આવતા ચમત્કારોને જુઓ. આ માહિતીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડજો જેથી કોઈનું ભલું થઈ શકે. ભક્તો, વિડિયોના આ ચરણમાં આપણે એક એવી વાત કરીશું જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. શું તમે જાણો છો કે નવરાત્રિના 9 દિવસો કેવળ પૂજાના જ નથી પણ તે રંગોના માધ્યમથી આપણા જીવનમાં સંતુલન લાવવાના દિવસો છે. શાસ્ત્રોમાં દરેક દિવસ માટે એક વિશેષ રંગ સૂચવવામાં આવ્યો છે. જો તમે તે દિવસે તે જ રંગના વસ્ત્રો ધારણ કરો છો તો તે ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરે છે અને માતાજીની શક્તિ સાથે તમારું જોડાણ મજબૂત બનાવે છે. પ્રથમ દિવસે પીળો રંગ, જે ઉત્સાહ અને જ્ઞાનનું પ્રતીક છે, તે પહેરવાથી મન શાંત રહે છે. તેવી જ રીતે લીલો, ભૂરો, કેસરી અને સફેદ રંગો પણ અલગ અલગ શક્તિઓના પ્રતીક છે. આ રંગોનો ઉપયોગ કેવળ વસ્ત્રોમાં જ નહીં પણ પૂજામાં વપરાતા ફૂલોમાં પણ કરવો જોઈએ. જ્યારે તમે માતાજીને તેમના મનપસંદ રંગના ફૂલ અર્પણ કરો છો ત્યારે તે તમારી ભક્તિથી જલ્દી પ્રસન્ન થાય છે. ઘણા ભક્તો પૂછતા હોય છે કે શું ઘરમાં માતાજીની મૂર્તિ રાખવી શ્રેષ્ઠ છે કે ફોટો? ભક્તો, જો તમારી પાસે સમય હોય અને તમે દરરોજ વિધિવત સ્નાન અને પૂજા કરી શકતા હો તો મૂર્તિ રાખવી ઉત્તમ છે. પરંતુ જો તમે વ્યસ્ત જીવન જીવતા હો તો ફોટો રાખીને ભાવપૂર્વક પૂજા કરવી પણ પૂરતી છે. યાદ રાખજો કે માતાજી મૂર્તિમાં નથી પણ તમારી શ્રદ્ધામાં વસે છે.
એક ખાસ ગુપ્ત સાધના વિશે જણાવું તો નવરાત્રી દરમિયાન દરરોજ રાત્રે સૂતા પહેલાં માતાજીની સામે 2 મિનિટ બેસીને તમારા આખા દિવસની ભૂલોની ક્ષમા માંગવી અને બીજા દિવસના શુભ કાર્યો માટે આશીર્વાદ માંગવા. આ એક નાનકડી ટેવ તમારા અર્ધજાગ્રત મનને શક્તિશાળી બનાવશે અને તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો કરશે. જે ભક્તોને એવું લાગે છે કે તેમના કામમાં વારંવાર નજર લાગે છે અથવા કોઈની ટોક લાગે છે, તેમણે નવરાત્રિના 9 દિવસ સુધી દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ગંગાજળ છાંટવું જોઈએ. ગંગાજળ સાક્ષાત શુદ્ધતાનું પ્રતીક છે અને તે કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે ખરાબ ઉર્જાને ઘરમાં પ્રવેશવા દેતું નથી. આ ઉપરાંત જો તમે નવરાત્રિમાં દરરોજ ગાય માતાને તમારા હાથથી ઘી ચોપડેલી રોટલી અને ગોળ ખવડાવો છો તો તમારી કુંડળીના રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહો પણ શાંત થઈ જાય છે. ઘણીવાર જીવનમાં આવતી અચાનક મુસીબતો પાછળ આ ગ્રહોનો હાથ હોય છે, પણ ગાય માતાની સેવા કરવાથી આ બધા દોષો દૂર થઈ જાય છે. ભક્તો, આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો પાસે બધું જ હોવા છતાં માનસિક શાંતિ નથી. નવરાત્રિ આ માનસિક શાંતિ મેળવવાનો ઉત્તમ અવસર છે. પૂજાના સમયે મૌન રાખવું અને મનમાં કેવળ માતાજીનું ધ્યાન ધરવું એ સૌથી મોટી તપસ્યા છે. જો તમે 9 દિવસ સુધી દિવસમાં ઓછામાં ઓછી 10 મિનિટ પણ મૌન રહીને ધ્યાન કરો છો તો તમે તમારા આત્માની શક્તિનો અનુભવ કરશો. માતાજી તો કરુણાનો સાગર છે. તેઓ દરેકની મનોકામના સાંભળે છે. આ વિડિયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમારા જીવનમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાનો છે. જો તમે આ ઉપાયો પૂરી નિષ્ઠાથી કરશો તો આવતી નવરાત્રી સુધીમાં તમારા જીવનમાં ચોક્કસપણે સુખદ પરિવર્તન આવશે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી દરેક ભક્ત માતાજીની કૃપાનો લાભ લઈ શકે. અંતમાં બસ એટલું જ કહીશ કે વિશ્વાસ રાખજો, કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં જ ઈશ્વર છે. ભક્તો, વિડિયોના આ ચરણમાં આપણે કંઈક એવી વાતો કરીશું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. શું તમે જાણો છો કે નવરાત્રિના 9 દિવસો પાછળ એક ઊંડું વિજ્ઞાન પણ છુપાયેલું છે? ઋષિમુનિઓએ નવરાત્રિનો સમય વર્ષમાં 2 વાર એટલે જ નક્કી કર્યો છે કારણ કે આ સમયે ઋતુ પરિવર્તન થતું હોય છે. ઋતુ બદલાતી વખતે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે અને એટલે જ નવરાત્રિમાં ઉપવાસ અને સાત્વિક ભોજનનો નિયમ બનાવવામાં આવ્યો છે, જેથી આપણું શરીર શુદ્ધ થાય અને આપણું મન શાંત રહે. આ 9 દિવસોમાં જે સાધના કરવામાં આવે છે તે આપણા શરીરના 9 ચક્રોને જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ્યારે તમે ભક્તિ કરો છો ત્યારે તે કેવળ ધાર્મિક કાર્ય નથી, પણ તમારા સ્વાસ્થ્ય માટેનું એક વરદાન પણ છે. હવે વાત કરીએ નવરાત્રી દરમિયાન ઘરના વાસ્તુ વિશે. ભક્તો, જો નવરાત્રિમાં તમે તમારા ઘરના ઈશાન ખૂણાને એટલે કે ઉત્તર પૂર્વ દિશાને એકદમ સાફ રાખો છો અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરો છો તો ઘરમાં દેવી શક્તિઓનું આગમન ખૂબ જ સહજતાથી થાય છે. પૂજાના રૂમમાં ક્યારેય પણ અંધારું ન રાખવું. 9 દિવસ સુધી ત્યાં એક નાનકડો બલ્બ કે દીવો ચાલુ રાખવો જોઈએ, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અવિરત ચાલુ રહે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો નવરાત્રિમાં ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવના પાનનું તોરણ જરૂર લગાવો. આ તોરણ કેવળ શણગાર નથી, પણ તે બહારથી આવતી નકારાત્મક ઊર્જાને દરવાજે જ રોકી દેવાનું કામ કરે છે. ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે માતાજીને કયો ભોગ સૌથી વધુ પ્રિય છે? ભક્તો, માતાજીને શુદ્ધતા અને પ્રેમ પ્રિય છે. જો તમે નવરાત્રિના 9 દિવસ દરમિયાન અલગ અલગ નૈવેદ્ય ધરાવી શકતા હો તો ઉત્તમ છે, જેમ કે માં શૈલપુત્રીને ગાયનું ઘી, માં બ્રહ્મચારિણીને સાકર અને માં ચંદ્રઘંટાને દૂધની મીઠાઈ. પરંતુ જો આ શક્ય ન હોય તો કેવળ માતાજીને પતાસા અથવા લવિંગ એલચીનો ભોગ ધરાવીને પણ તમે તેમની અસીમ કૃપા મેળવી શકો છો. નવરાત્રિમાં કરેલું અન્નદાન સૌથી મોટું દાન ગણાય છે. જો તમે આ 9 દિવસોમાં કોઈ પશુ કે પક્ષીને ભોજન કરાવો છો તો તે સીધું માતાજીના ચરણોમાં પહોંચે છે. એક ખાસ વાત જે યાદ રાખવા જેવી છે તે એ છે કે નવરાત્રિ દરમિયાન ઘરમાં ચામડાની વસ્તુઓ કે ગંદકી ન રાખવી. તમારા ઘરની તિજોરી પાસે હંમેશા હળદરનો એક સાથીઓ બનાવી રાખવો, જેથી લક્ષ્મીનો ત્યાં સ્થાયી નિવાસ રહે. ભક્તો, આ નાની નાની વાતો તમારા જીવનમાં મોટો પ્રભાવ પાડી શકે છે. માતા રાનીની ભક્તિમાં ક્યારેય શંકા ન રાખવી, કારણ કે શ્રદ્ધા ત્યાં જ ફળે છે જ્યાં શંકા હોતી નથી. આ વિડિયો દ્વારા અમારો પ્રયાસ છે કે તમે કેવળ વિધિ ન કરો, પણ તેના પાછળનું રહસ્ય અને મહત્વ પણ સમજો.
જો આ જાણકારી તમને ગમી હોય તો કમેન્ટમાં જય માં અંબા લખીને તમારી હાજરી પુરાવજો અને આ જ્ઞાનને તમારા સગા સંબંધીઓ સુધી પણ પહોંચાડજો. માતાજી આપ સૌનું રક્ષણ કરે અને તમારા જીવનના દરેક અંધકારને દૂર કરે તેવી જ પ્રાર્થના. ભક્તો, વિડીયોના આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગમાં આપણે એવી બાબતો વિશે જાણીશું જે સામાન્ય રીતે કોઈ તમને જણાવતું નથી. શું તમે જાણો છો કે નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમિયાન આવતા સ્વપ્નો પણ બહુ મોટો સંકેત આપે છે? શાસ્ત્રો મુજબ જો નવરાત્રિ દરમિયાન તમને સ્વપ્નમાં નાની કન્યા હસતી દેખાય, સફેદ વસ્ત્રોમાં કોઈ સ્ત્રી દેખાય અથવા મા દુર્ગાનું વાહન સિંહ દેખાય તો સમજી લેજો કે માતાજી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં કોઈ મોટો અને શુભ બદલાવ આવવાનો છે. આવા સ્વપ્નો આવવા એ સંકેત છે કે તમારી પૂજા સ્વીકારાઈ ગઈ છે અને હવે તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે. ઘણીવાર ભક્તોને ડર લાગે છે કે તેમના ઘર પર કોઈએ કંઈ ખરાબ કરી દીધું છે અથવા નકારાત્મક શક્તિઓનો પ્રભાવ છે. આના ઉકેલ માટે નવરાત્રિના અંતિમ દિવસોમાં એક ગુપ્ત પ્રયોગ જરૂર કરજો. એક કાચના વાસણમાં પાણી ભરી તેમાં થોડું સિંધવ મીઠું નાખો અને આ પાણીને તમારા ઘરના પૂર્વ ખૂણામાં રાખી દો. નવરાત્રિ પૂર્ણ થયા પછી આ પાણીને ઘરની બહાર કોઈ વેરાન જગ્યાએ ઢોળી દેવું. આ પ્રયોગ કરવાથી ઘરની અંદરની વર્ષો જૂની નકારાત્મકતા પણ ખેંચાઈને બહાર નીકળી જાય છે. ભક્તો, યાદ રાખજો કે ઘરની સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી નવરાત્રિમાં ઘરની માતા, બહેન કે પત્નીનું ક્યારેય અપમાન ન કરવું, કારણ કે જ્યાં નારીનું સન્માન નથી થતું ત્યાં દેવી ક્યારેય વાસ કરતા નથી. હવે વાત કરીએ નવરાત્રિના સમાપન અને વિસર્જનની. ઘણા લોકો નવરાત્રિ પૂરી થયા પછી પૂજાની સામગ્રી ગમે ત્યાં પધરાવી દે છે, જે અશુભ ગણાય છે. નવરાત્રિના વિસર્જન સમયે જે જવેરા તમે વાવ્યા હોય તેને ખૂબ જ આદરપૂર્વક કોઈ પવિત્ર નદી કે તળાવમાં પધરાવવા જોઈએ, અથવા જો તે શક્ય ન હોય તો તેને ઘરના જ કોઈ કુંડામાં પધરાવી તેની માટી છોડમાં ભેળવી દેવી જોઈએ. જે કળશ તમે સ્થાપિત કર્યો હતો તેના જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ, જેથી 9 દિવસની જે દિવ્ય ઊર્જા કળશમાં સંગ્રહિત થઈ છે તે તમારા આખા ઘરમાં ફેલાઈ જાય. આ જળનો છંટકાવ કરવાથી ઘરમાં રહેલા વાસ્તુદોષો દૂર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. અંતમાં ભક્તો, આ ચૈત્ર નવરાત્રિ કેવળ એક તહેવાર નથી, પણ તે પોતાની જાતને શુદ્ધ કરવાની અને ઈશ્વર સાથે જોડાવાની એક અમૂલ્ય તક છે. તમે જે પણ દાન પુણ્ય કરો, જે પણ મંત્ર જાપ કરો, તે નિસ્વાર્થ ભાવે કરજો. માતાજીને તમારી મોંઘી ભેટોની જરૂર નથી, તેમને માત્ર તમારી સાચી શ્રદ્ધા અને ભક્તિ જોઈએ છે. આ વિડિયો દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમે તમારા જીવનમાં ઉતારશો તો મને પૂરો વિશ્વાસ છે કે આ નવરાત્રિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો, જેથી બીજા ભક્તો પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. માતા રાની આપ સૌનું કલ્યાણ કરે અને આપના જીવનમાં સુખ, શાંતિ અને અખૂટ સંપત્તિ લાવે તેવી જ મનોકામના. ફરી મળીશું આવી જ અદ્ભુત જાણકારી સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.